મરચો જાણવા આવી ખાવાનો જોરદાર બનાવીને એક નંબર બનાવવાનો તળીને ખાવાનો છે. હાય ગાઈસ, જય મેરડીમાં. આજે ફરીથી તેજલને હું જઈએ છીએ મરચો જોવા અમારા ખેતરમાં. તો એની સુધી બનાવી રહેજો તમે. અને ઘણા દિવસો થઈ ગયા વિડીયો બનાવ્યા, તો આજે ફરીથી એક વિડીયો બનાવવાનો તમે જુઓ. તમને મરચો કેવો થયો, કેવો વિકાસ થયો તમને બતાવશું. તો જય મેરડીમાં કોમેન્ટની અંદર લખી કાઢજો. તો આગળનો બ્લોગ જોવાનું કન્ટિન્યુ રાખજો મિત્રો. જય મેરડીમાં. 2 દિવસથી રિઝલ્ટ કહેતી હતી કે આપણે મરચો જોવા જઈએ, મરચો જોવા. તો આજે ફાઇનલી મરચો જોવા જઈએ છીએ ઘણા દિવસો પછી. આ જો મારો પપ્પા દવા છોટે છે ડેટીની અંદર, અને ફાઇનલી જો ખેતરમાં આવી ગયા અમે મરચાના. આ મરચો છે અમારો, તમે જુઓ. પહેલાં કરતી હવે આ તો વિકાસ બહુ સારો કર્યો છે, તમે જુઓ. તેજલને હું ફાઇનલી આપણે આવી ગયા ખેતરમાં મરચો વાયેલો હતો. લગભગ ખાસે દિવસ થઈ ગયા નતા. તો આજે તેજલ કે જોવા આવીએ આપણે મરચો કેવો થયો. તો જોવા આવ્યા મેં તમને બતાવું મરચો જુઓ. તો મિત્રો પહેલા કરતી હાલ સારો દેખાય છે મરચો ને વિકાસ સારો કર્યો છે. તમે જોઈ શકો છો મરચો ની અંદર મરચો પણ બેહવાનું ચાલુ થઈ ગયા છે. તમને બતાવું મરચો એ પણ જો કન્ટિન્યુ બ્લોગ જોજો અમારો. જો મરચો પણ બહુ સારો વિકાસમાં બેઠો છે, તમને બતાવું. આ છે અમારે ખેડૂતની મહેનત યાર. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરજો. અને આગળ તો ગાઈસ જો તેજલ પાછી જોવા આવી હતી મરચો, કે આપણે મરચો જોવા જઈએ. હું કહેતા મરચો જોઈએ કેવો થયો, વિકાસ કેવો થયો. પહેલા તો આપણે આ તમને તો બરોબર દેખાતો, પણ આજે કહો કે આખું રોનક જ અલગ હજુ. એ તેજલ કે બતાવી તેજલ બોલ. જો ગાઈસ અમે મરચા જોવા આવ્યા છીએ. તો મરચા કેવા થયા છે, ઘણા દિવસો પછી આવ્યા છે. તો આ મરચા જોઈ લો તમે. તો વિકાસ સારો થયો યાર મરચાનો. તો ઘણા એમ કહેતા કે આ તો ચીલ ઉભો મરચો નથી, પણ આજે પ્રોપરલી તમને મરચો બતાવું. જો મરચો આવેલો બતાવજો, મરચો બતાવજો. હા જો આ જો મરચો જો ચો વિકાસ કર્યો મિત્રો. જો તમે પણ ખેતી કરતા હો તો જય કિસાન લસી કાઢજો. અને મિત્રો આ જો આપણા ખેતરની બાજુ મોટો વિશાળ મોડો છે. આ બાજુ એરંડા વાયેલા છે, આ બાજુ ઝાર વાઈ છે, આ મરચો છે, આ બાજુ ડેટી વાયેલી. જો અમારા પપ્પા છે. જો તમને ઝૂમ કરીને બતાવું. દવા છોટે ડેટીની અંદર જો. પપ્પા બોલજો બે શબ્દ. જો મારા પપ્પા ઘરે ડેટીમાં દવા છોટવા આવ્યા હતા. તો દવા છોટે પપ્પા ડેટી વેણવા આવી હતી આપણે. હા જો આમાં પપ્પાની મહેનત છે મિત્રો. જો આ બાજુ ડેટી વાયેલી, આ બાજુ મરચો વાયેલો, આ ભાઈ દવા છોટે. તો જો ગાઈસ અમારા મોમોનો આપવા બે દવા છોટે. શેની દવા આપવાની? બેહારની. એટલે વિકાસ સારો થાય એમ ને. તો ગાઈસ આમાં આપવા ડેટીમાં દવા છોટવા હતા. આ બાજુ મરચો, તમે મરચો જાણવા આવ્યા હતા. કનવરજીના ખેતરમાં હું આવી. ફાઇનલી આપણે એક મુલાકાત તો લેવાની જ છે કનવરજીની. એમને જોઈને ઘણું બધું શીખવા મળશે. કાં તો મરચો તળીને ખાવા. તો જો મરચો જાણવા આવી તમને બતાવું. રણકા હારો આ તમારા પપ્પાની મહેનત. આપણું કોઈ નહીં હો, આપણે આ મહેનત કરી ગયા. જો મરચો હા.
આ જો મરચોનો બિહાર કેવો છે તમે જોવો એમાં કોમેન્ટ કરજો. અને આપણે તો કન્વરજીના બિગ ફેન છીએ અને એમાં પપ્પાને લઈને દાડો કન્વરજીના આપણે મુલાકાતે જશું એમના ફાર્મ હાઉસ છે. આ જુઓ મરચો જુઓ મિત્રો, આ ખેડૂતની મહેનત છે મિત્રો. આ તો તળીને ખાવાનો જોરદાર બનાવીને એક નંબર બનાવવાનો, તળીને ખાવાનો છે. તમારે ખાવો હોય તો આવીને લઈ જજો. એડ્રેસ અઠોર ગામ. મિત્રો બીજું એક વાત કહેવા માંગુ છું કે હમણાં એક આપણા ગબ્બરભાઈએ લોન્ચ કરી શ્રી ઠાકોરજી ચા. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે મિત્રો કે આપણા ગબ્બરભાઈ ઠાકોરજી ચા જે હોય હર ઘેર હોવી જોઈએ, હર ઘેર ખરીદજો ને બધા પીજો. ચા એક નંબર બેસ્ટ ક્વોલિટી છે. અમે પણ જવાના છીએ ગબ્બરભાઈ ઠાકોરના ઘરે મુલાકાતે, તો અમે પણ ચા પીસીઓ ને અમે ચા લાવવાના છીએ. તમે હજી પીધી નહીં તો પણ કહું છું એનું કારણ છે મિત્રો, કારણ કે રોમાપીનો ભગત છે રહ્યા ગબ્બરભાઈ ઠાકોર. કોઈનું ખોટું ના કરે, કદી ભેળસેળ ના કરે. એમનો જે લોગો છે શ્રી ઠાકોરજી ચા બેસ્ટ ક્વોલિટી. તો મને પ્રાઉડ ફીલ થાય છે મારા સમાજના આવા બિઝનેસ કરે છે અને સપોર્ટ આલવો જ જોઈએ, કારણ કે આપણો સમાજ જેટલો આગળ જાય એટલું આપણા માટે સારું છે. અને આપણા સમાજ માટે એ ઘણું કામ કરે છે. સમાજ માટે એમને ઘણી સેવા આપી છે અને સમાજ માટે અડધી રાતે પણ ઊભા રહ્યા છે ગબ્બરજી ઠાકોર. એના માટે હું પહેલ ભરું છું. અને ગબ્બરજી ઠાકોર જે રે ગરીબોનો હાથ ઝાલે છે, ગરીબોને એ ખૂબ આગળ લાવ્યા. હમણાં જો મિત્રો એક દાખલો આલું કે ચેતન આદિવાસી એ જે એમને મુલાકાત કરી તો એમને સ્ટાર બનાવ્યા, તો એમને બનાવ્યા કારણ કે એમને આગળ એમને વધાર્યા છે મિત્રો. એવું નહીં કે અઢારે આલમ સમાજને એ સપોર્ટ કરતા જ હોય છે. તો તમે પ્લીઝ યાર સપોર્ટ કરો ગબ્બરભાઈ ઠાકોરને ને શ્રી ઠાકોરજી ચા હર ઘેર વાપરો, હર ઘેર ખરીદો તમે અને પીવાનું ભૂલશો નહીં. તો આગળનો બ્લોગ કન્ટિન્યુ રાખો. જુઓ તો આ બ્લોગની અંદર જો મિત્રો બીજું કહેવા માગું કે આ બ્લોગ બનાવી ઇન્સ્ટામાં હું અપલોડ કરવાનો. તો બ્લોગની અંદર જો ગબ્બરભાઈ ઠાકોરની કોમેન્ટ આવશે, આ બ્લોગની અંદર ગબ્બરભાઈ ઠાકોરની કોમેન્ટ આવશે, અમે ગબ્બરભાઈ તો મળવા જવાના છે પણ ગબ્બરભાઈ કોમેન્ટ આવશે તો ગબ્બરભાઈ માટે 2 કિલો 5 કિલો અમે મરચો લઈ જશું એમના ખાવા માટે. તો કોમેન્ટ કરશી તમે મરચો 100% લઈ જાઓ. તો આગળનો બ્લોગ કન્ટિન્યુ રાખો. બતાય મરચો તો મિત્રો અલગ અલગ જાતનો મરચો હોય. આ જો બતાવજો, આ એકદમ લીલો હોય, આ થોડો પીળો જેવો હોય. જો ક્વોલિટી અલગ અલગ હોય છે પણ મરચો બેસ્ટ એક નંબર મરચો તમે તળીને ખાવા મજા આવી જાય એવી હોય. અને આ તો ઠાકોરના દીકરા છીએ અમે, ખેડૂતમાં ખેતીમાં કદી પાછા ના પડીએ. તો જો મિત્રો એન્ડ સુધી બનાવી રહેજો. કટ કરી